આજે આપણે મનુષ્યનું શ્વસન તંત્ર ભણવાનું છે. તો એ પહેલા તો આપણે શ્વસનની વ્યાખ્યા યાદ હોવી જોઈએ કે શ્વસન એટલે શું. તો શ્વસન અગાઉ આપણે જોઈ ગયા છે કે શ્વસન એટલે શું. એટલે શ્વસનની વ્યાખ્યા યાદ રાખવી જરૂરી છે કે સજીવોમાં કેવા કાર્બનિક પોષક દ્રવ્યો ઓક્સિડેશનથી ઊર્જા મુક્ત કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? શ્વસન કહે છે. તો ફરીથી જોઈ લો કે સજીવોમાં કેવા કાર્બનિક પોષક દ્રવ્યોના ઓક્સિડેશનથી જે ઊર્જા મુક્ત કરવાની જે આખી ક્રિયા છે જેને શું કહેવામાં આવે છે? શ્વસન. બરાબર. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે માનવના જે શ્વસન અંગો છે એ અંગોની અંદર આપણે વિસ્તૃત માહિતી મેળવતા જઈશું. એ પહેલા તો સુવિકસિત શ્વસન તંત્ર જે આવેલું છે એ શ્વસન તંત્ર એની અંદર કયા કયા છે? એક નસિકા કોટર, કંઠનળી, સ્વરયંત્ર અથવા સ્વર પેટી અને શ્વસન વાહિની અથવા શ્વાસ વાહિનીનો સમાવેશ થાય છે. તો એની અંદર સૌપ્રથમ જે નસિકા કોટર આવેલું છે એ નસિકા કોટર શું કરે છે? તો એ નસિકા કોટર બાહ્ય નસિકા છિદ્રમાંથી એટલે કે નાકમાં આવેલા પોલાણ મારફતે શું થરે છે? અંદર ખુલે છે. તેને શું કહેવાય છે? નસિકા કોટર. ટૂંકમાં નસિકા કોટર યાદ રાખો કે હવાનો પ્રવેશ માર્ગ છે. નસિકા કોટર હવાનો પ્રવેશ માર્ગ છે. એના પછી એક જોઈ લો કંઠનળી. મુખ ગુહા તો તમને ખબર જ છે, જે ખોરાક ગ્રહણ કરવાની જે ક્રિયા છે, જે ખોરાક અંદર ગ્રહણ કરીએ એને શું કહેવાય છે? મુખ ગુહા. અને કંઠનળી, તો કંઠનળી શું છે? કે મુખ ગુહાના પાછળનો વિસ્તાર છે. કયો? કંઠનળી. કંઠનળી મુખ ગુહાના પાછળનો વિસ્તાર છે. ત્યારબાદ આવે છે સ્વરયંત્ર અથવા સ્વર પેટી. તો સ્વર પેટી શું કરે છે? કે ધ્વનિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. જે અંદર આ રેડ આકારનું જે ગોળ ગોળ છે એને શું કહેવાય? સ્વર પેટી. એ સ્વર પેટી શું છે? એ સ્વર પેટી ધ્વનિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આવશે શ્વસન નળી. તો શ્વસન નળીનું શું છે? તો ઉરસ્ય ગુહાના મધ્ય ભાગથી શું છે? આખી એ લંબાયેલી છે. એટલે ઉપરના ભાગથી આખી લંબાયેલી છે. અને એના પછી શ્વાસ વાહિનીઓ, જે શ્વાસ વાહિકાઓ છે એ શું કરે છે? શ્વાસ વાહિકા, ધારો કે શ્વાસ નળી છે, ત્યારબાદ જે શાખામાં જે રૂપાંતરિત પામે છે, શાખામાં જે દેખાય છે જેને શું કહેવાય છે? શ્વાસ વાહિકા કહે છે. અને એના પછી જે દ્રાક્ષના ઝુમખા જેવી જે રચના જોવા મળે છે જેને શું કહેવાય છે? વાયુ કોષ્ઠો. એ તમને અહીંયા આખું અલગથી આપણે ફરીથી સમજવાના છે, ત્યારે સમજીશું કે વાયુ કોષ્ઠોનું કાર્ય શું છે. તો વાત વિનિમય માટે અથવા કે વાયુનું વિનિમય કરવા માટે એ કાર્ય કરે છે. અને એના પછી એક બીજું આવે છે કે જે કાસ્થિમય રીંગો છે, એ કાસ્થિમય રીંગો એ શું છે? તો આ જે કાસ્થિમય રીંગ હવાના પસાર થવાનો માર્ગ, એટલે કે તે હવા પસાર થવાનો માર્ગ એની અંદર શું છે? રૂંધાઈ જતો નથી. એટલે કે સરળથી એના અંદર શું થાય? પ્રસાર થઈ શકે છે. ત્યારબાદ ગળામાં રહેલા અંગોનો અભ્યાસ કરવાનો છે. તો ગળાની અંદર કયા કયા અંગો રહેલા છે તે જુઓ. એક આવશે કંઠનળી, એના પછી આવશે સ્વરયંત્ર અથવા એને શું કહેવાય? સ્વર પેટી બી કહેવાય છે. અને બીજું શ્વાસ નળી. આ ત્રણ અંગો તમને અહીંયા જોવા મળે છે. એક કંઠનળી, એક સ્વરયંત્ર અને એક શ્વાસ નળી. બરાબર. આ શું છે? તો આ વહન માટે એક સળંગ
માર્ગ બનાવે છે? સળંગ માર્ગ બનાવે છે. હવે તેની અંદર જુઓ, જો કંઠનળી છે એ કંઠનળી શું કરે છે? તો સ્વર પેટીનું જોડાણ કરે છે અથવા કે જોડાણ રચે છે. કયું? કંઠનળી સ્વર પેટીનું શું કરે છે? જોડાણ રચે છે. જે સ્વરયંત્ર છે એ શું કરશે? તો એ ધ્વનિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરશે. અને જે શ્વાસ નળી જે છે તો એ શ્વાસ નળી વાયુઓનો માર્ગ બનાવે છે. આ ત્રણ અગત્યના છે. કયા ગળામાં રહેલા અંગો છે? કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસ નળીઓ. તો તેની અંદર આપણે સૌ પ્રથમ જોઈશું કયું આવશે? તો તેની અંદર પ્રથમ આપણે જોઈએ શ્વાસ નળી. બરાબર. તો શ્વાસ નળી છે તો શ્વાસ નળી શું કરે છે? તો શ્વાસ નળી ગળાથી ઉરસ્ય ગુહામાં, ક્યાંથી? ગળાથી ઉરસ્ય ગુહા, ગળાથી ઉરસ્ય ગુહામાં ક્યાં સુધી? તો ફેફસા સુધી શું છે? લંબાયેલી છે. અને બીજું તેની અંદર શું છે? તો તેની અંદર જે વલય આકારે જોવા મળે છે તે શું છે? કાસ્થિ રીંગો, કાસ્થિમય રીંગો. તો કાસ્થિમય રીંગો શું કરશે? તો કાસ્થિમય રીંગો એ શું કરશે? હવાના માર્ગને, હવાના પસાર થવાના માર્ગને શું થતો નથી? રૂંધાઈ જતો નથી. આ યાદ રાખવાનું. જે અંદર કાસ્થિમય જે રીંગો આવેલી છે, હવાનો જે પસાર થવાનો માર્ગ છે એ શું થતો નથી? રૂંધાઈ જતો નથી. વિદ્યાર્થી મિત્રો, એના પહેલા બી એક આગળનું એક આ પોઈન્ટ છે રહી ગયો છે, જોઈ લઈએ કે નસકોરા. તો નસકોરા શું કરશે? તો નસકોરા દ્વારા હવા શું કરશે? શરીરમાં પ્રવેશશે. એ પહેલો પોઈન્ટ છે, આપણે જોઈ લઈએ. નસકોરા, નસકોરા શું થશે? નસકોરા હવા અને શરીરમાં. આ સ્ટેપ ખાલી યાદ રાખજો. નસકોરા દ્વારા હવામાં અથવા નસકોરા દ્વારા હવા ક્યાં? શરીરમાં પ્રવેશશે. આ જે પોઈન્ટ છે એટલું યાદ રાખવાનું. આના ઉપરથી તમે લખાણ લખી શકશો. કેવી રીતે? તો નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. સ્ટેપ બાય સ્ટેપ. નસકોરા દ્વારા હવા ક્યાં? શરીરમાં પ્રવેશે છે. એના પછી શું છે? તો માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવાના રહેલા ધૂળ અને અન્ય અશુદ્ધિઓ શું થશે? તેની અંદર ગળાઈ જશે. તો એનું પણ સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. તો માર્ગમાં શું આવેલા છે? રોમ દ્વારા શું થશે? હવામાં રહેલા શું થશે? ધૂળ અને અન્ય અશુદ્ધિઓ, ધૂળ અને અન્ય અશુદ્ધિઓ શું થશે? ગળાઈ જાય છે. તો આ એક બીજો પોઈન્ટ થઈ ગયો. તો માર્ગમાં આવેલા બારીકમય રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ શું થશે? ગળાઈ જશે. આ થયું નસકોરા અને નસિકા કોટરોમાં. તેના પછીનો એક બીજો નવો પોઈન્ટ આવે છે ફેફસા. તો ફેફસામાં શું થાય છે? તો એ જોઈ લઈએ કે ઉરસ્ય ગુહામાં, ઉરસ્ય ગુહામાં શું આવેલી હોય છે? એક જોડ ફેફસા આવેલા હોય છે. ઉરસ્ય ગુહામાં
એક જોડ એટલે કે ટોટલ કેટલા? 2 ફેફસા. એક જોડ એટલે કે જોડની અંદર 2 ફેફસા, ટોટલ 2 ફેફસા આવેલા હોય છે. તેના પછી એક નવો પોઈન્ટ આવે, એની અંદર શું આવે કે ફેફસામાં, શેમાં? ફેફસામાં હવાનો માર્ગ નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠોમાં શું પામે છે? પરિણામે છે. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ઉરસ્ય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે એટલે ટોટલ 2 ફેફસા છે. બીજું કે ફેફસાનો જે હવાનો માર્ગ નાની નલિકાઓમાં શું પામે છે? અંદર વિભાજન પામે છે અને અંતે જે ફુગ્ગા જેવી જે રચના આવેલી હોય છે, જેને વાયુકોષ્ઠો, એની અલગથી આખી આકૃતિ દોરેલી જ છે, જેને વાયુકોષ્ઠોની અંદર શું પામે છે? પરિણામે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે વાયુકોષ્ઠ આવે છે. તો વાયુકોષ્ઠની વ્યાખ્યા બી સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવી જરૂરી છે. તો વાયુકોષ્ઠની વ્યાખ્યા કેવી રીતે યાદ રાખશો? તો વાયુકોષ્ઠ એટલે શું? તો નાની શ્વાસવાહિકાઓ શેની અંદર? ફુગ્ગા જેવી રચનામાં અંત પામે છે. નાની ફુગ્ગા જેવી રચનામાં શું પામે છે? અંત પામે છે. જેને શું કહેવામાં આવે છે? તો જેને વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા તમારા માટે ઈઝી થઈ ગઈ. તો નાની શ્વાસવાહિકાઓ ફુગ્ગા જેવી રચનામાં, જે આ શ્વાસ નળી હતી એ શ્વાસ નળી નાની શ્વાસવાહિકાઓની અંદર શું પામે છે? અંત પામે છે. તો તે શેની અંદર અંત પામી? જે ફુગ્ગા જેવી જે રચનાઓ હતી તેની અંદર અંત પામે છે. જેને શું કહેવામાં આવે છે? તો તેને વાયુકોષ્ઠો કહે છે. તો વાયુકોષ્ઠો કાર્ય શું કરે છે? તો વાયુકોષ્ઠો શ્વસન વાયુઓની અંદર શું આવી ગયું? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની શું કરશે? આપલે કરે છે. અને આ આપલે માટે વિશાળ સપાટી શું કરે છે? પૂરી પાડે છે. શેની આપલે માટે? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ માટે. બીજો એક પોઈન્ટ છે, વાયુકોષ્ઠોની દિવાલ પર શું આવેલી હોય છે? તો એ દિવાલ પર રુધિર વાહિનીઓ અથવા રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી છે. શેની અંદર? જે વાયુકોષ્ઠો છે એ વાયુકોષ્ઠોની દિવાલ ઉપર રુધિર કેશિકાઓની જાળીદાર રચના આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે મનુષ્યમાં શ્વાસોશ્વાસ. તો તેની અંદર ફેફસામાં શું પામશે? વિસ્તરણ પામશે. તો શું થશે? ઉરોદર પટલ સંકોચાશે.
એટલે કે ફેફસામાં દબાણ ઘટતા વાયુ શું પામે છે? અંદર પ્રવેશ પામે છે. એનાથી ઊંધું ફેફસાનું સંકોચન પામે એટલે કે ઉરોદર પટલ શું પામશે? વિસ્તરણ પામશે. માટે ફેફસામાં દબાણ વધતા વાયુ ક્યાં નીકળશે? બહાર નીકળશે. અને આની અંદર શું થશે? વાયુ અંદર દાખલ થશે. તો હવે મિત્રો એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ પણ જોતા જઈએ. તો જ્યારે આપણે શ્વાસ શું કરીએ? અંદર લઈએ અથવા અંદર દાખલ કરીએ તો પાંસળીઓ ઉપરની તરફ શું થાય છે? ખેંચાય છે. અને ઉરોદર પટલ કેવો બનશે? ચપટો બને છે. હવે ઉરોદર પટલ ચપટો બનતો હોય તો ઉરસ્ય ગુહાનો વિસ્તાર કેવો થાય? વધે છે. સમજી લેજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે શ્વાસ અંદર દાખલ કરીએ છીએ ત્યારે પાંસળીઓ શું થાય છે? ઉપરની તરફ ધકેલાય છે કે ઉપરની તરફ ખેંચાય છે. અને ઉરોદર પટલ કેવો બને છે? ચપટો બને છે. અને ઉરસ્ય ગુહાનો જે વિસ્તાર છે એ કેવો થાય છે? વધી જાય છે. તો આના કારણે શું થશે? તો આના કારણે શું થશે? વાતાવરણની હવા ક્યાં દાખલ થશે? ફેફસામાં. અને વિસ્તરણ પામેલા વાયુ કોષો તમને ખબર છે કે વાયુ કોષો કેવી હોય છે? ફુગ્ગા આકારના હોય છે. એટલે એ શું થશે? હવાથી ભરાઈ જાય છે. માટે વાયુ કોષો વાત વિનિમય અથવા વાયુ વિનિમય અથવા વાત વિનિમય માટે સપાટી કેવી કરે છે? પૂરી પાડે છે. વાતાવરણની જે હવા છે એ ક્યાં દાખલ થશે? ફેફસાની અંદર દાખલ થઈ એટલે શું થશે? વિસ્તરણ પામેલા વાયુ કોષો એ કેવા થશે? હવાથી આખા ભરાઈ જશે. વાયુ કોષો એટલે કે ફુગ્ગા આકારે આવેલા હોય છે. બરાબર, ફુગ્ગા આકારે આવેલા હોય છે. એ વાયુની અંદર હવા ભરાઈ ગઈ. આ માટે વાયુ કોષો શેના માટે છે? વાત વિનિમય અથવા વાયુ વિનિમય માટે સપાટી પૂરી પાડે છે. ત્યારબાદ શું થાય છે? તો ત્યારબાદ શરીરમાં શું હોય છે? CO2 એકત્રિત કરીને આવેલું રુધિર જે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ એકત્રિત કરીને આવેલું જે રુધિર હોય છે એ રુધિર વાયુ કોષો હવામાં શું કરશે? કાર્બન ડાયોક્સાઇડને કેવું કરશે? મુક્ત કરે છે. અને વાયુ કોષો રુધિર કેશિકા જે વાયુ કોષો આવેલા હોય છે એ વાયુ કોષ ઉપર જે રુધિર કેશિકાઓ આવેલી હોય છે એ રુધિર કેશિકાઓમાં ઓક્સિજનનું ગ્રહણ થાય છે. શરીરમાં શું આવેલું?
કાર્બન ડાયોક્સાઇડ એકત્રિત કરીને આવેલું જે રુધિર છે એ રુધિર વાયુ કોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ શું કરી નાખશે? મુક્ત કરી નાખશે. અને જે વાયુ કોષ્ઠો જે ફુગ્ગા આકારે આવેલા હોય છે એ ફુગ્ગા આકારની રચનાઓ પર રુધિર કેશિકાઓ આવેલી હોય છે. એ રુધિર કેશિકાઓ ઓક્સિજનનું શું કરે છે? ગ્રહણ કરે છે. ત્યારબાદ હવે શું થાય છે? ઉરોદર પટલ શું થશે? ઉપર તરફ ખેંચાય છે. ઉરોદર પટલ ઉપરની તરફ ખેંચાય છે. માટે શું થશે? પાંસળીઓ ક્યાં હશે? નીચેની તરફ આવે છે. માટે શું થશે? ઉરસ્ય ગુહાનો વિસ્તાર ઘટે છે. ઉરસ્ય ગુહાનો જે વિસ્તાર હોય છે એ ઘટી જશે અને આ કારણે ફેફસામાંથી હવા ક્યાં જશે? વાતાવરણમાં દૂર થાય છે. એટલે ફેફસા એટલે કે બહાર નીકળે છે. જે ફેફસામાં જે હવા હોય છે એ શું થાય છે? બહાર નીકળશે. સૌપ્રથમ શું થશે? ઉરોદર પટલ ઉપરની તરફ ખેંચાય છે અને પાંસળીઓ ક્યાં આવશે? નીચેની તરફ. ઉરસ્ય ગુહાનો જે વિસ્તાર હોય છે કેવો થાય છે? ઘટી જાય છે. કેમ કે શું થાય છે? એમાંથી હવા ધીમે ધીમે દૂર થાય છે અને ક્યાં જશે? વાતાવરણમાં દૂર થાય છે. આ હતું મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા.